પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કાર્ય ઉર્જા, આ આપણું પ્રકરણ છે. કાર્ય અને ઉર્જા એની આપણે થોડીક ચર્ચા કરી હતી. એમાં આપણે કીધું કે ભાઈ આપણે જેને કાર્ય કહીએ છીએ અને વિજ્ઞાન જેને કાર્ય કહે છે એ બેયની વચ્ચે તફાવત છે. આપણે વાંચવું, વિચારવું, વાતો કરવી એને કામ કહીએ, પણ વિજ્ઞાન આ કોઈને કામ કહેતું નથી. વિજ્ઞાને કાર્ય થવા માટેની બે શરતો આપણી પાસે મૂકી છે. બરાબર, કાર્ય થવા માટેની બે શરતો મૂકી છે. કઈ શરતો છે? તો સૌથી પહેલી શરત એ છે, જો આ રહ્યું, મુખ્ય બે શરતો કઈ છે? સૌથી પહેલી શરત આ છે કે વસ્તુ ઉપર બળ લાગવું જોઈએ. આ પહેલી શરત છે. અને બીજી શરત છે વસ્તુનું સ્થાનાંતર થવું જોઈએ. જો આ બે શરતોનું પાલન થાય ને, એક તો બળ લાગે અને એક તો સ્થાનાંતર થાય, તો અને તો જ કાર્ય થયું એવું કહી શકાય. આ બે માંથી કોઈ એક પણ વસ્તુ ન હોય તો કાર્ય થયું એવું કહી શકાય નહીં. એટલા માટે આપણે કાર્યનું સૂત્ર આવું આપ્યું, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્યને અંગ્રેજીમાં વર્ક કહેવાય એટલા માટે W, બળને ફોર્સ કહેવાય એટલા માટે F, અને સ્થાનાંતરને ડિસ્પ્લેસમેન્ટ કહેવાય તોય તે આપણે લખીએ છીએ S. બરાબર? તો કાર્ય W એટલે કાર્ય, F એટલે બળ અને S એટલે સ્થાનાંતર. બરાબર ને? હવે અહીંયા આગળથી જો તમે આનો એકમ બનાવો, કાર્યનો એકમ, તો આમ તો કાર્યનો એકમ શું થવો જોઈએ? તો કે છે બળનો એકમ છે ને એ ન્યૂટન થાય અને સ્થાનાંતરનો એકમ મીટર થાય. તો આમ તો કાર્યનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર થવો જોઈએ, પણ આપણે કાર્યનો નવો એકમ બનાવ્યો એટલે કે નામ આપ્યું, એનું નામ આપ્યું જૂલ. એની સંજ્ઞા થાય કેપિટલ J. બરાબર? એકમોની અંદર જ્યાં કેપિટલ હોય ત્યાં કેપિટલ જ હોવા જોઈએ અને સ્મોલ હોય ત્યાં સ્મોલ જ હોવા જોઈએ. એમાં આપણી કાંઈ ઘરની ધોરાજી હાલે નહીં. બરાબર? તો કાર્યનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર અથવા પ્રચલિત એકમ કયો છે? એનો પ્રચલિત એકમ છે જૂલ. બરાબર? ચાલો, અહીંયા લખ્યું છે કાર્યનો એકમ છે એ જૂલ છે અથવા ન્યૂટન ઇન્ટુ મીટર છે. કોઈ આપણને પૂછે કે એક જૂલની વ્યાખ્યા શું થાય? તો એક જૂલની વ્યાખ્યા બહુ સરળ છે. જો બે એક લઈ લ્યો. આ જૂલ એટલે શું થાય? તો કે જૂલ એટલે થાય, એક જૂલ એટલે થાય 1 ન્યૂટન ગુણ્યા 1 મીટર. 1 ન્યૂટન બળની અસર હેઠળ જો પદાર્થનું સ્થાનાંતર 1 મીટર જેટલું થાય તો પદાર્થ ઉપર થતું કાર્ય 1 જૂલ કહેવાય. બરાબર? બહુ સરળ છે, એને ગોખવા નથી. જો કોઈ વસ્તુ પર 1 ન્યૂટન બળ લગાડતા બળની દિશામાં 1 મીટર સ્થાનાંતર થાય, જો આ શબ્દ જરૂરી છે. સ્થાનાંતર ક્યાં થવું જોઈએ? તો કે છે બળની દિશામાં થવું જોઈએ. બરાબર? સ્થાનાંતર ક્યાં થવું જોઈએ? બળની દિશામાં થવું જોઈએ. તો 1 જૂલ કાર્ય થયું એવું કહેવાય. બોલો, અહીં સુધી બધાને ક્લિયર છે? અહીં સુધી ક્લિયર છે બધાને ભાઈ? 3 પ્રકારના આપણે કાર્ય જોયા હતા: ધન કાર્ય, ઋણ કાર્ય અને શૂન્ય કાર્ય. આવા 3 પ્રકારના આપણે કાર્ય જોયા હતા: ધન કાર્ય, ઋણ કાર્ય અને શૂન્ય કાર્ય. ધન કાર્ય આપણે કોને કીધું? તો કે ભાઈ પદાર્થ ઉપર છે બળ એ આ દિશામાં લાગે અને એનું સ્થાનાંતર પણ જો આ જ દિશામાં થાય. ટૂંકમાં બળ અને સ્થાનાંતર એક જ દિશામાં થાય, અથવા આપણે એવું કહીએ કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી હોય, તો આવા કાર્યને ધન કાર્ય કહેવાય. આ બળ દ્વારા થતા કાર્યને ધન કાર્ય કહેવાય. બરાબર?
આ પહેલી વાત આપણે કરી, બરાબર. સરસ. પછી બીજું આપણે કીધું ઋણ કાર્ય કોને કહેવાય? તો કે સાહેબ પદાર્થ છે ને એનું સ્થાનાંતર તો આમ થતું હોય, પણ પદાર્થ ઉપર બળ છે ને એ પાછળની દિશામાં લાગતું હોય, બરાબર. અથવા આમ સમજો કે બળ છે એ આ બાજુ લાગતું હોય, પણ પદાર્થનું સ્થાનાંતર છે ને એ આ તરફ થતું હોય. આવા કિસ્સામાં આ બે બળો એટલે કે આ બે બળ અને સ્થાનાંતર એના વચ્ચેનો ખૂણો એ આટલો એટલે કે 180 કહેવાય. આટલો ખૂણો એટલે 180 થાય. થીટા બરાબર કેટલા થાય? 180 ડિગ્રી થાય, બરાબર. અને આવા કાર્યને ઋણ કાર્ય કહેવાય. ઋણ કાર્ય, આ બળ દ્વારા થતું કાર્ય એ ઋણ કાર્ય કહેવાય. હજી થોડું વધારે હું તમને સમજાવવાની કોશિશ કરું, કદાચ તમને ઋણ કાર્ય ગળે ન ઉતરતું હોય તો આપણે એને વધુ થોડું સમજવાનો પ્રયત્ન કરીએ ને તો આવું થાય કે જો સાહેબ એક બ્લોક છે, આ બ્લોકને આપણે છે ને બે વ્યક્તિઓ ખેંચે છે. એક વ્યક્તિ એ હવે આનું બળ છે ને એ માનો કે 50 ન્યૂટન છે અને આના દ્વારા લાગતું બળ છે ને એ 20 ન્યૂટન છે. તો સ્વાભાવિક છે કે બ્લોકનું સ્થાનાંતર એ આ તરફ થશે, જમણી તરફ થશે, કેમ કે આનું બળ વધારે છે. અને માનો કે આને હું નામ આપી દઉં, આને હું કહી દઉં વ્યક્તિ 1, આને હું કહી દઉં વ્યક્તિ 1 અને આને હું કહી દઉં વ્યક્તિ 2. તો તમે મને કહો કે કયા વ્યક્તિ દ્વારા થતું કાર્ય એ ઋણ કહેવાય? પહેલા વ્યક્તિ દ્વારા કે બીજા વ્યક્તિ દ્વારા? કયા વ્યક્તિ દ્વારા થતું કાર્ય ઋણ કહેવાય? તમે મને કહો. આ બે વ્યક્તિ એક જ બોક્સને અલગ અલગ દિશા, નવું હજી કઈ આપણે શરૂ જ નથી કર્યું, જે હજી ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા એનું રિવિઝન કરીએ છીએ. તો આ બીજો વ્યક્તિ છે ને એના બળની દિશા આ તરફ છે અને બ્લોકનું સ્થાનાંતર છે ને આ તરફ થાય છે, તો બે વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલા માટે આના દ્વારા થતું કાર્ય છે ને એ ઋણ કાર્ય થશે. જ્યારે આ વ્યક્તિની તમે વાત કરશો ને તો એના દ્વારા લાગતું બળ એ પણ આ દિશામાં છે અને બ્લોકનું સ્થાનાંતર એ પણ આ દિશામાં છે, એટલે આની વચ્ચે ખૂણો છે એ 0 કહેવાય. એટલા માટે આના દ્વારા થતું કાર્ય એ ધન કાર્ય થાય. મને લાગે છે કે હવે તમને સમજાઈ ગયું હશે કે ધન કાર્ય કોને કહેવાય અને ઋણ કાર્ય કોને કહેવાય. બીજું એક ઉદાહરણ આપણે લઈએ કે એક બ્લોક છે, આ બ્લોક આ તરફ ખસે છે. કઈ રીતે, કોના દ્વારા એ નથી ખબર, આ તરફ ખસે છે અને આ બ્લોક ઉપર આપણે આ રીતે બળ લગાડીએ છીએ, આમ આ રીતે બળ લગાડ્યું આપણે. તો આમ બ્લોકને ચાલવામાં આ નીચે તરફના બળનો કોઈ ફાળો છે નહીં, એટલે એની ઉપર આ લંબ બળ લાગ્યું. જો અહીંયા આગળ આ સ્થાનાંતર અને આ બળ એના વચ્ચેનો ખૂણો 90 થાય. એનો મતલબ આ તરફના સ્થાનાંતરમાં આ બળનો કોઈ ફાળો છે નહીં. એનો મતલબ કે આ તરફની ગતિમાં આ બળનો કાંઈ ફાળો નથી, એટલે સ્થાનાંતર થતું નથી. જો બ્લોકનું સ્થાનાંતર થાય છે પણ આ બળ દ્વારા સ્થાનાંતર થતું નથી, એટલા માટે જ્યારે ખૂણો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 હોય, આવા કિસ્સામાં પણ થતું કાર્ય કેવું કહેવાય? શૂન્ય કાર્ય કહેવાય. આટલું સમજાય છે? બધાને ખબર પડી? ગયા વખતે ઓલરેડી આપણે સમજ્યા જ છીએ, એની જ આપણે વાત કરી, ધન કાર્ય, ઋણ કાર્ય અને શૂન્ય કાર્ય, બરાબર. તો આ બધી વાત આપણે કરી, ઋણ કાર્ય, શૂન્ય કાર્ય કોને કહેવાય, આ બધી વાત કરી. હવે ઉદાહરણ પુસ્તકમાં આપ્યા છે એની વાત કરીએ આપણે. અને વસ્તુ બળની દિશામાં 2 મીટર ખસે. પહેલા બ્લોક અહીંયા હતો અને હવે આ બ્લોક ખસીને 2 મીટર આગળ જતો રહ્યો છે, એટલે અહીંયા આવી ગયો છે. તમે એક વસ્તુ નોંધી કે અહીંયા આગળ મેં બ્લોકનું ખસવાનું સેન્ટર ટુ સેન્ટર માપેલું છે, બરાબર. તમે સેન્ટર ટુ સેન્ટર માપી શકો, આ સ્ટાર્ટિંગ પોઈન્ટ થી સ્ટાર્ટિંગ પોઈન્ટ માપી શકો, પણ એમ જ માપવાનું. આ માપવાનું આ ખોટું કહેવાય, આ ખોટું કહેવાય. આ જે દોર્યું ને એ ખોટું કહેવાય, બરાબર.
તો 2 મીટર છે. તો કેટલું કાર્ય થાય એ આપણે ગણવાનું છે. તો આ પરિસ્થિતિમાં કાર્ય કેટલું થશે એ આપણે ગણવાનું છે. તો સૌથી પહેલા જુઓ કઈ વસ્તુ આપેલી છે એનું લિસ્ટ બનાવો. તો કે છે બળ આપેલું છે. બળ કેટલું છે? 5 ન્યૂટન છે. એની પછી સાહેબ સ્થાનાંતર આપ્યું છે. કેટલું છે? 2 મીટર છે. તો કાર્ય શોધવું છે આપણે. તો કાર્ય બરાબર થાય બળ ગુણ્યા સ્થાનાંતર. કેટલું સરળ. બળ ગુણ્યા સ્થાનાંતર. ખરેખર આ સ્થાનાંતર છે એ બળની દિશામાંનું સ્થાનાંતર છે. બળની દિશામાં આ સ્થાનાંતર છે એ બળની દિશામાંનું સ્થાનાંતર છે. તો અહીંયા કાર્ય બરાબર બળ કેટલું લાગ્યું? 5 ન્યૂટન ગુણ્યા સ્થાનાંતર કેટલું થયું? 2 મીટર. તો આ કાર્ય થઈ ગયું 5 દુ 10 ન્યૂટન ઇન્ટુ મીટર લખો તોય વાંધો નહીં, અને 10 જૂલ લખો તોય વાંધો નહીં. જૂલને વધારે આપણે પ્રાધાન્ય આપશું કેમ કે આ જૂલનો એકમ વધારે ઉપયોગ કરીએ છીએ. બોલો ક્લિયર છે? અહીં સુધી ક્લિયર છે? 45 મિનિટ આપણો લેક્ચર ચાલશે, બરાબર. 7 થી આપણે શરૂ કર્યો તો 7:45 સુધી આપણે કામ કરશું. ક્લિયર છે બેટા અહીં સુધી? ઓકે, બધાને ખબર પડશે? તો એની તે નીચે તમને એક પ્રશ્ન આપ્યો છે. ચાલો એ તમે જાતે ગણો. તો બ્લુ અક્ષરે એક પ્રશ્ન તમને આપેલો છે. પેજ નંબર 115 ઉપર, પેજ નંબર 115 ઉપર એને ટેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે. બરાબર, ભૂરા અક્ષર એની એકદમ નીચે પ્રશ્ન લખેલો છે. અહીંયા આ રહ્યો ભૂરા અક્ષરે એકદમ નીચે. એ તમે ગણો તો જાતે. ચાલો તો ભાઈઓ તથા બહેનો, આ જે બીજો પ્રશ્ન છે એ તમે જે વખતે ભલે અત્યારે તમે ટાઈપ ગમે તે કરી હોય પણ યાદ રાખજો કે એને આપણે કેપિટલ જે લખશું. બહુ સરળ આપ્યું. જો 7 ન્યૂટન બળ લાગે સાહેબ, તો F બરાબર લખી કાઢો 7 ન્યૂટન. બળની દિશામાં સ્થાનાંતર છે એ 8 મીટર થાય છે. તો કાર્ય આપણે શોધવાનું છે W. W નું સૂત્ર છે સાહેબ F ઇન્ટુ S. બળ કેટલું છે? 7 ન્યૂટન. બળ 7 ન્યૂટન ગુણ્યા સ્થાનાંતર 8 ન્યૂટન. તો 7 અઠ્ઠા 56 જૂલ આટલું કાર્ય થયું. સરળ, એકદમ સરળ, આવડે એવો દાખલો. એક કુલી 15 કિલોગ્રામનો સામાન જમીન પરથી ઉપાડીને 1.5 મીટર ઊંચાઈએ પોતાના માથા પર મૂકે છે. તો તેના દ્વારા સામાન પર થયેલા કાર્યની ગણતરી કરો. ભાઈ એક સામાન પડેલો છે અહીંયા, એક કુલી છે. આ કુલી આ સામાનને ઉપાડે છે, બરાબર, નીચે પડ્યો છે જમીન ઉપર. અને આ સામાન ઉચકી અને આ કુલી સામાનને પોતાના માથે મૂકી દે છે. હે બરાબર. આવું તો એણે સામાન ઉપર કંઈક બળ લગાડ્યું છે. મારે 10 કિલોની થેલી ઉચકાવી હોય તો મારે બળે તે 10 કિલો જેટલું ઉપર લગાડવું પડે તો હું આ થેલી ઉચકી શકું, બરાબર. અને સ્થાનાંતર કેટલું થયું? તો કે સાહેબ એનો જેટલી ઊંચાઈ છે ને એટલી, કેટલું? 1.5 મીટર થયું. તો અહીંયા આગળ તમને વસ્તુનું દળ આપ્યું છે. દળ, દળ એટલે એમ કેટલું આપ્યું છે? 15 કિલોગ્રામ. પછી તમને આપેલું છે સ્થાનાંતર S. કેટલું છે? 1.5 મીટર. અને આવું કરવામાં કુલીની કેટલીક ઉર્જા વપરાણી હોય, એને કાર્ય કર્યું હશે, એ કાર્ય આપણે શોધવાનું છે. પેલા પ્રશ્ન સમજાણો ભાઈ બધાને? પ્રશ્ન સમજાઈ ગયો બધાને? પ્રિયંકા બેન, આ પુસ્તક મેં ઊંચું કર્યું તો મારે કંઈક કાર્ય કરવું પડે તો પુસ્તક ઊંચું થાય, બરાબર ને? મારે બળ લગાડવું પડે તો પુસ્તક ઊંચું થાય. એવી રીતે આ કુલીએ છે એ સામાન પોતાના માથે મૂક્યો તો એને કંઈક કાર્ય કરવું પડશે. કાર્ય કેટલું થાય ને એ આપણે ગણવાનું છે. એના માટે આપણને બે વસ્તુઓ આપેલી છે. એક આપેલું છે આ દળ કે 15 કિલોનો થેલો છે, અને બીજું આપ્યું છે એને કેટલો ઊંચક્યો, એટલે 1.5 મીટર એને ઊંચક્યો, હેઠે જમીનમાંથી લીધો અને પોતાના માથા ઉપર મૂકી દીધો એને. તો 1.5 મીટર એને સ્થાનાંતર કરાયું. હવે
આપણે તો સાહેબ બળ જોઈએ ને, તો બળ ક્યાંથી આવશે? તો કે સાહેબ બળ એટલે થાય વજન. આમ તો વજન એટલે બળ થાય, પણ આ કિસ્સામાં હું આ પુસ્તકને ઉચકું છું તો પુસ્તકનું વજન એ મારા હાથ ઉપર બળ તરીકે લાગે. પુસ્તકનું વજન એ મારા હાથ ઉપર છે એ બળ તરીકે લાગે. બરાબર? અને વજનનું સૂત્ર થાય દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. અહીંયા સરળતા માટે આપણે સ્મોલ g ની કિંમત 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈ લઈએ. બાકી આમ તો 9.8 લેશે, તમને ખબર છે, પણ અહીંયા ગણતરીની સરળતા માટે આપણે 10 લઈ લઈએ. બરાબર? તો દળ કેટલું આપણા આ કિસ્સામાં છે એ બળ બનશે. અને હવે આપણું કામ થઈ ગયું. હવે આપણું કામ સરળ છે. બોલો, અહીં સુધીનું પ્રોસેસ ખબર પડી બધાને? ક્લિયર છે અહીં સુધીનું? કે કિલોગ્રામ માંથી ન્યૂટન કઈ રીતે થઈ ગયું બેટા? આ કિલોગ્રામ હતું, આ કિલોગ્રામ માંથી ન્યૂટન કઈ રીતે થઈ ગયું? દળ માંથી વજન કઈ રીતે થાય? દળ માંથી વજન કઈ રીતે બને? તો કે સાહેબ દળનો ગુણાકાર તમે કરી નાખો ગુરુત્વ પ્રવેગ g સાથે, એની કિંમત થાય 9.8 અને તમે સરળતા માટે એને 10 લઈ શકો. બરાબર? તો આ જવાબ આવ્યો. ક્લિયર છે? સરસ. તો હવે આ બે કિંમત તમે મૂકી શકશો, બળ અને સ્થાનાંતરની કિંમત. બળ એ છે અને સ્થાનાંતર એ છે. મૂકો, કિંમત મૂકો. બળ કેટલું છે સાહેબ? તો કે 150 ન્યૂટન ગુણ્યા સ્થાનાંતર કેટલું છે? 1.5 મીટર. બરાબર ને? તો આ થઈ ગયું 150 ગુણ્યા 1.5 ને લખું 15/10. 1.5 ને 15/10 લખાય ને? આ 1.5 15/10. અહીંયા એક મીંડું છે એ ઉડી ગયું, તો આ થઈ ગયા 15 ગુણ્યા 15, એટલે આ આવ્યું 225 ન્યૂટન મીટર. લખો તોય વાંધો નહીં, પણ આપણે જૂલ્સનો પ્રયોગ વધારે કરશું, જૂલ શબ્દનો પ્રયોગ. રેડી છે ભાઈ? ક્લિયર છે? જેટલા પણ મહાનુભાવો જોડાણા છે, ક્લિયર છે? સમજાશે દાખલો? સહેલા હોય દાખલા, એટલા બધા અઘરા ન હોય, પણ થોડું આપણે સમજવું પડે. ક્લિયર અહીં સુધી બેટા? ખ્યાલ આવશે બધાને? સરસ, ખૂબ સરસ. એક નવો ટોપિક ભણવો છે. સરસ, અભિનંદન. જેમનું પેપર સારું ગયું એને ખૂબ ખૂબ અભિનંદન. જેમનું પેપર હવે છે એને શુભકામનાઓ. બરાબર ને? સારું ખરાબ પેપર એ આપણી તૈયારી ઉપર નિર્ભર કરે છે. બરાબર ને? તૈયારી સારી હશે તો પેપર છે એ આપણને સહેલું લાગે. બરાબર ને? એટલે ચિંતા નહીં કરવાની. કદાચ એકવાર પેપર ખરાબ જાય તો આપણે થોડી તૈયારીમાં વધારવાનો પ્રયત્ન કરવાનો. ચાલો, અત્યાર સુધી આપણે કાર્યની વાત કરી. હવે આપણે વાત કરીએ ઉર્જા, જેને અંગ્રેજીમાં આપણે નામ આપ્યું એનર્જી. તો કાર્ય એને કહેવાય વર્ક. હવે વાત કરીએ આપણે ઉર્જા એટલે એનર્જી. વ્યાખ્યા વાંચો ઉર્જાની. વ્યાખ્યા: પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવાય. પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા એને ઉર્જા કહેવાય. આપણે એમ કહીએ ને કે આ ફલાણો વ્યક્તિ બહુ એનર્જેટિક છે. બહુ એનર્જેટિક છે એનો મતલબ કે ઘણું બધું કાર્ય કરી શકે છે, એવી ક્ષમતા ધરાવે છે, અથવા ઘણું બધું કાર્ય કરી રહ્યો છે, તો આપણે કહીએ કે આ વ્યક્તિ બહુ એનર્જેટિક છે. કેમ તમે છે નવરાત્રીની અંદર સાંજે 7-8 વાગ્યાના મંડી પડ્યા હોય તો રાતે 12-1 વાગ્યા સુધી ગરબા રમો ને, તો તમારામાં ખૂબ બધી શું ભરેલી છે? ઉર્જા. બરાબર ને? ગરબા રમવા એક પ્રકારનું કાર્ય થયું ને, હાથ પગ બધું તમે હલાવતા હોય. બરાબર ને? તો એની અંદર તમારે ઉર્જા ખર્ચ કરવી પડે. તો એટલા માટે આ પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા એને આપણે ઉર્જા એવું નામ આપ્યું. બરાબર? હવે અહીંયા જો સરસ લખ્યું, જે વસ્તુ કાર્ય કરે તે ઉર્જા ગુમાવે અને જે વસ્તુ પર કાર્ય થાય તે ઉર્જા મેળવે. હવે આ વાક્ય આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ.
આ વાક્ય આપણે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ઉર્જા ગુમાવે અને મેળવે આ બધું શું કહેવાય, એને થોડું સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. હમણાં એક ઉદાહરણ જોયું આપણે આગળીએ. કયું ઉદાહરણ જોયું આપણે? કુલી વાળું ઉદાહરણ જોયું. આ કુલી વાળું ઉદાહરણ જોયું કે આ કુલી છે ને એ સામાન મૂકે છે પોતાના માથા ઉપર. તો મને જરા કહેજો કે આ કુલી છે આખો દિવસ સામાન ઉચક ઉચક કરતો હશે તો એની ઉર્જા ખર્ચ થતી હશે ને, એ થાકી જતો હશે કેમ કે એની ઉર્જા ખર્ચ થતી હશે. તો આમાં કાર્ય કોણ કરે છે? અહીંયા તમે સમજો કે ઉદાહરણ 10.2 છે આપણું. અહીંયા હું લખું કે ભાઈ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે સ્ટેટમેન્ટ લખ્યું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ સ્ટેટમેન્ટને કે ઉદાહરણ 10.2 માં કુલી કાર્ય કરે છે. તો કુલી કાર્ય કરે એટલે જે કાર્ય કરે, જે વસ્તુ, એટલે આમાં વસ્તુ તરીકે વ્યક્તિ છે, એ ઉર્જા ગુમાવે. તો કુલી છે ને એ ઉર્જા ગુમાવશે, એ ઉર્જા ગુમાવે. અને જે વસ્તુ ઉપર કાર્ય કરે એ કોની ઉપર કાર્ય કરે છે? કોની ઉપર કાર્ય કરે છે? તો કે જે કાંઈ આપ્યું, સામાન, થેલો, જે લખ્યું, શું લખ્યું હતું? સામાન. સામાન ઉપર કાર્ય કરે છે. કુલી છે એ સામાન પર કાર્ય કરે છે. સામાન પર કાર્ય કરે છે. તો જેની ઉપર કાર્ય થાય એની ઉર્જા વધે. તેથી સામાન ઉર્જા મેળવે. અથવા આપણે એવું કહીએ કે સામાનની ઉર્જા વધે. સામાન પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સામાનની ઉર્જા વધે. બોલો, આ લખ્યું એ સમજાણું બધાને? આ ખબર પડી કે જે વસ્તુ કાર્ય કરે એ એ ઉર્જા ગુમાવે અને જેના પર કાર્ય થાય એ ઉષ્મા મળે. હા, ફિઝિક્સ થોડુંક તો હાર્ડ છે ભાઈ, પણ તમે મહેનત કરશો એટલે થઈ જશે. હે ને? સમજાણું આ બધાને? બરાબર. જો આ રિમોટ ને હું ઉચકું છું તો મેં રિમોટ પર કાર્ય કર્યું એવું કહેવાય. તો આ રિમોટ ઉચકવામાં મારી ઉર્જા વપરાણી, એટલે લખ્યું કે જે કાર્ય કરે તે ઉર્જા ગુમાવે. એટલે મારી ઉર્જા વપરાણી એટલે મેં ઉર્જા ગુમાવી. અને આ રિમોટ છે ને એને ઉર્જા મેળવી. કઈ રીતે ખબર પડે? તો કે જો સાહેબ અહીંથી ને અહીંથી હું આ રિમોટને મૂકી દઉં ને, બરાબર, મુકાય નહીં નીચે, બરાબર, નકર ખીજાય સાહેબ પાછા, તમે તોડભાંગ કરો છો. તો આ રિમોટને હું અહીંથી મૂકી દઉં ને તો તમને અવાજ સંભળાય કે પછી એ તૂટી જાય. એવું કેમ થયું? તો કે ભાઈ એની અંદર ઉર્જા આવી એટલા માટે. સમજે મારી વાત? કોઈ પદાર્થને તમે ઉચકો છો, કોઈ પદાર્થને તમે ઉચકો એટલે આ પેનને મેં ઊંચી કરી તો પેનની અંદર ઉર્જા આવી ગઈ. એ ઉર્જા કોણે આપી? તો કે મેં આપી, કેમ કે મેં ઊંચી કરીને પેનને. હવે આ પેનને હું મૂકી દઉં અને નીચે અથડાય તો અવાજ આવે, જે વસ્તુ ઉપર પડે એને વાગે. એવું કેમ થયું? કેમ કે આની અંદર ઉર્જા હતી એટલે. સમજાણું? બરાબર, સરસ. ચાલો, તો આપણે કીધું કે ભાઈ પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા એને ઉર્જા કહેવાય. જે વસ્તુ કાર્ય કરે એની ઉર્જા ખર્ચ થાય અને જેના પર કાર્ય કરે એની અંદર ઉર્જા આવી જાય. હવે કાર્ય કરીએ તો જ એનું ઉર્જામાં રૂપાંતર થાય. એટલા માટે ઉર્જાનો પણ એકમ છે ને એ જૂલ જ છે. આ આપણે થોડું યાદ રાખવું પડે. ઉર્જાનો તે એકમ કયો છે? જૂલ. કારણ કે કાર્યનું જ રૂપાંતર
ઉર્જામાં થાય, કાર્યનું રૂપાંતર ઉર્જામાં થાય અને એનાથી ઊંધું ઉર્જાનું રૂપાંતર કાર્યમાં થાય. ઉર્જાનું રૂપાંતર કાર્યમાં થાય. ટૂંકમાં બે એક જ વસ્તુ છે, અલગ અલગ સ્વરૂપોમાં, એટલે બેનો એકમ એક જ છે. ઉર્જાના સ્ત્રોત, સૂર્ય એ ઉર્જાનો સૌથી મોટો કુદરતી સ્ત્રોત છે. બધા ઉર્જાના સ્ત્રોત જ કહેવાય, જ્યાંથી તમે ઉર્જા મેળવો. ખોરાક આપણા માટે ઉર્જાનો સ્ત્રોત, પેટ્રોલ આપણા બાઇક માટે ઉર્જાનો સ્ત્રોત, સૂર્ય આપણા બધા માટે, વનસ્પતિ માટે ઉર્જાનો સ્ત્રોત. પછી પવન, તો પવનચક્કી માટે ઉર્જાનો સ્ત્રોત. ખબર પડી કે ભાઈ જેમાંથી આપણે ઉર્જા મેળવીએ એ ઉર્જાનો સ્ત્રોત કહેવાય. અને આપણા માટે સૌથી મોટો કુદરતી ઉર્જાનો સ્ત્રોત છે ને એ સૂર્ય છે. સૌથી મોટો કુદરતી ઉર્જાનો સ્ત્રોત એ સૂર્ય છે. સૂર્ય આપણા માટે સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત છે. હવે ઉર્જાના બે પ્રકાર આપણે અહીંયા ભણવાના છે. ઉર્જાના બે પ્રકાર આપણે અહીંયા ભણવાના છે. એ એક છે ગતિ ઉર્જા અને બીજું છે સ્થિતિ ઉર્જા. બે પ્રકાર ઉર્જાના આપણે ભણવાના છે. કયા બે પ્રકાર છે? એક છે ગતિ ઉર્જા અને બીજું છે સ્થિતિ ઉર્જા. બે પ્રકાર આપણે અહીંયા ભણવાના છે. એક છે ગતિ ઉર્જા અને બીજું છે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા એને અંગ્રેજીમાં કહેવાય કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી. અને સ્થિતિ ઉર્જા એને કહેવાય પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી. ગતિ ઉર્જાને આપણે દર્શાવીએ ઈ કે વડે, કાઇનેટિક એનર્જી. અને સ્થિતિ ઉર્જાને આપણે દર્શાવીએ ઈ સફિક્સ પી, પોટેન્શિયલ એનર્જી. આવી રીતે દર્શાવીએ. બરાબર. ગતિ ઉર્જા એનું નામ જેવું છે એવું જ તેના ગુણધર્મો છે. પદાર્થની ગતિના કારણે ઉર્જા, પદાર્થની ગતિના કારણે તેમાં રહેલી ઉર્જા, તેમાં રહેલી ઉર્જા એને ગતિ ઉર્જા કહેવાય, પદાર્થની ગતિના કારણે. અને સ્થિતિ ઉર્જા એ રીતે જેવું એનું નામ છે કે પદાર્થની સ્થિતિ અથવા સંરચના અથવા સ્થિતિને તમે કહી દો સ્થાન. પદાર્થના સ્થાન અથવા સંરચના ના કારણે તેમાં રહેલી ઉર્જા, એને નામ આપ્યું સ્થિતિ ઉર્જા. હવે આ સ્થાન સંરચના શું કહેવાય એ બધું આપણે ડેપ્થમાં સમજશું આગળના લેક્ચરમાં. પણ અહીંયા અત્યારે ગતિ ઉર્જા સમજીએ. ગતિના કારણે પદાર્થમાં રહેલી ઉર્જા એને ગતિ ઉર્જા કહેવાય. આનાથી સૌ આપણે પરિચિત છીએ. આ પેન છે એ અહીંયા પડી છે તો કાંઈ નુકસાનકારક નથી. પણ જો આ પેનને હું ફરફરતી કોકની ઉપર મારું તો એને વાગશે. કેમ? કેમ કે મેં પદાર્થ ઉપર, એટલે આ પેન ઉપર શું કર્યું? કાર્ય. અને પેન છે એ ગતિમાં આવી ગઈ, ગતિમાં. અને એના કારણે એની અંદર છે ઉર્જા આવી ગઈ. એટલે બીજા પદાર્થને વાગવા, કોઈ વ્યક્તિ વસ્તુને નુકસાન પહોંચાડવા માટે સક્ષમ થઈ ગઈ. બરાબર. આ બુલેટ છે, ગોળી. બરાબર, બંદૂકની ગોળી. આ બંદૂકની ગોળી અમુક ગ્રામની હોય ભાઈ. અને આવો નાનો પાણો જો હું તમને મારું તો આ પાણો કાંઈ તમને નુકસાન પહોંચાડે નહીં. પણ આ બંદૂકની ગોળીને જો આપણે બંદૂકમાંથી રિલીઝ કરીએ તો ભાઈ આ કોઈના મૃત્યુનું કારણ પણ બની શકે. શા માટે? કેમ કે આ બંદૂકની ગોળી છે એ શેમાં આવી ગઈ? ગતિમાં આવી ગઈ.
અને એ ગતિ પણ જેવી તેવી નહીં, પ્રચંડ ગતિમાં આવી ગઈ. આ બુલેટ છે, ગોળી, એ ગતિમાં આવી ગઈ અને એના કારણે એની અંદર છે એ ઉર્જા આવી ગઈ અને એને આપણે કીધું ગતિ ઉર્જા. કોઈ દડો છે એ પડેલો છે તો કાંઈ વાંધો નથી, પણ તમે દડાને છે એ કિક મારો જોરથી અને એ દડો કોઈને જઈને અડે તો એને વાગશે. કેમ કે દડા પાસે કઈ ઉર્જા હતી? ગતિ ઉર્જા હતી. બોલો, અહીં સુધી ક્લિયર છે બધાને બેટા? ક્લિયર છે? લેક્ચર તમારા બેટા જે ટાઈમ ટેબલ તમને મૂક્યું છે ને તમારા ગ્રુપમાં એ પ્રમાણે હશે. જો આજે લખેલું હશે કે આજે લેક્ચર છે તો આજે લેક્ચર હશે, જો નહીં લખ્યું હોય આજે લેક્ચર નથી તો લેક્ચર નહીં હોય. બરાબર? ઓકે છે? અહીં સુધી ક્લિયર છે બધાને? બરાબર? તો આના વિશે ઊંડાણપૂર્વકનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે કરશું. બરાબર ને? આના વિશે આપણે ઊંડાણપૂર્વકનો અભ્યાસ જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ત્યારે આપણે કરશું. બરાબર? તો આટલું કામ આપણે આજે રાખીએ. ઘરકામમાં તમારે ઘરકામમાં સાંભળી લો, અહીંયા લખી નાખો છું. 10 પ્રશ્નો વ્યવસ્થિત બનાવવાના, ટૂંકા, બહુ લાંબા પ્રશ્નો બનાવવાની જરૂર નથી. બરાબર? આ પેજ નંબર 113 થી 116 પેજ નંબર આ તમે વાંચજો, નિરાંતેથી વાંચજો. એમાં કાંઈ પ્રશ્ન તમને ન સમજાય, કોઈ વાક્ય ન સમજાય તો પૂછજો. બરાબર? હા, એક્ઝામ હોય તો તમે એને સ્કીપ કરી શકો છો ભાઈ. જેમને એક્ઝામ હોય એ એને નહીં કરે તો ચાલશે, એ પોતાના સબ્જેક્ટનું કામ કરજો. પણ જેને એક્ઝામ પતી ગઈ છે, બરાબર, નવરા ધૂપ છે, એ બધાએ આ સમજવાનું છે ને ભાઈ. કેમ કે વાર્ષિકમાં તો આવશે, 11મા ધોરણમાં તો આવશે. તો આટલું કામ આપણે આજે રાખીએ. બરાબર છે? જેમને એક્ઝામ છે એના માટે છૂટ છે, એ નહીં કરે તો ચાલશે, પણ જેમણે નથી એને આ વાંચવાનું છે અને સમજવાનું છે. પીડીએફ મોકલવાની જરૂર છે. આ પીડીએફ ના 3 પેજ પહેલા છે જરૂર કે ચાલશે? બધી લખેલી છે વ્યાખ્યા ને એવું બધું, જે થોડું ઘણી સમજૂ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.